નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લે કોમોડિટી સેલેક્ટની હેડલાઇન્સ પર। મિડલ ઇસ્ટમાં તણાવ વધતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ 4%થી વધારે વધીને $81 પાર, WTI $80ની નજીકના ટ્રેડ। સોનામાં ઉપલા સ્તરેથી ફરી ઘટાડો, કોમેક્સ ઉપર ભાવ $2500ની નીચે આવ્યા, ચાંદીમાં પણ 1%થી વધુની વેચવાલી। મોંઘવારીના આંકડા પહેલા કિંમતોમાં જોવા મળી વોલેટિલિટી। ગુજરાતમાં કપાસનું વાવેતર 12% ઘટ્યું, પણ મગફળીના વાવેતરમાં નોંધાયો 17%નો વધારો। ગુજરાતમાં વર્ષ 2021 બાદ પહેલીવાર મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટરને પાર પહોંચ્યું। અને મોંઘવારીના મોરચે મોટી રાહત, 3.54%ની સાથે જુલાઈમાં 5 વર્ષના નીચલા સ્તરે રહી રિટેલ મોંઘવારી। ખાદ્ય મોંઘવારી પણ ઘટીને 5.42% પર થઈ, ત્યાં 4.2%ની સાથે જૂન આઈઆઈપી ગ્રોથ 5 મહિનાના નીચલા સ્તરે। શરૂઆત કરીએ રૂપિયાની સાથે, તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો મજબૂત થઈને 83.97 પ્રતિ ડોલરની સામે 83.94 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે જોઈએ તો રૂપિયામાં 83.95ની આસપાસના સ્તર આપણને જોવા મળી રહ્યા છે। ડોલર ઇન્ડેક્સને જોઈ લઈએ, 103.12ની આસપાસ ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો અહીંયા આગળ મોંઘવારીના આંકડા પહેલાં ડોલરમાં પણ એક દબાણને કારણે રૂપિયાને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। તો અત્યારે આપણે જોઈએ ડોલર ઇન્ડેક્સ, ડોલર રૂપિયો બંનેમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે। પણ જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરીએ, આ સપ્તાહમાં ઘણા બધા આર્થિક આંકડાઓ આવવાના છે। કયા કયા આંકડા છે એના ઉપર પણ નજર કરી લઈએ। એની ડોલર ઇન્ડેક્સની સાથે સાથે તમામ કોમોડિટીઝની ઉપર પણ અસર થતી હોય છે। તો આજે એક મોંઘવારીના આંકડા આવશે, પીપીઆઈના આંકડા, મોંઘવારીના આંકડા આજે આપણને આવતા દેખાશે। ત્યારબાદ 14 ઓગસ્ટે આ આંકડા આપણી સામે આવતા દેખાશે। રિટેલ વેચાણના આંકડા છે એ 15મી ઓગસ્ટે આપણને આવતા દેખાશે। આ ઉપરાંત અન્ય બીજા આંકડા છે જે પણ આપણને આવતા દેખાઈ શકે છે। તો બિલ્ડિંગ પરમિટના આંકડા 16 ઓગસ્ટે આવતા દેખાશે। કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા 16 ઓગસ્ટે આવતા દેખાશે। તો આ તમામ આંકડાઓ છે જેના ઉપર જેની અસર જે છે ડોલર ઇન્ડેક્સ ઉપર અને એને કારણે તમામ જે આપણી કોમોડિટીઝ છે એના ઉપર પડતી દેખાય છે। યુએસ ઇન્ફ્લેશનના આંકડા ઉપર ખાસ કરીને આપણી વધારે નજર રહેતી હોય છે, જેની આપણે રાહ જોઈ રહ્યા છે અને એને કારણે તમામ કોમોડિટીઝમાં આપણે જે છે ખાસ કરીને ઉતાર ચઢાવ આવતા જોઈએ છે। તો મોંઘવારીના આંકડાની જો આપણે વાત કરી લઈએ તો સીપીઆઈના આંકડાની, અમેરિકાના સીપીઆઈના આંકડાની આપણે ખાસ રાહ જોઈ રહ્યા છે અને આ આંકડા વધીને આવે એવી એક સંભાવના અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે। મંથ ઓન મંથના આધારે 0.20%ના વધારાની એક અપેક્ષા અહીંયા આગળથી સેવાઈ રહી છે અને જુલાઈમાં વાર્ષિક ધોરણે સીપીઆઈ 3% રહેવાની અહીંયા આગળથી આશા છે। તો આ એક મોંઘવારીના આંકડા છે જેના આધારે ફેડની આગળની રણનીતિ અહીંયા આગળથી નક્કી થતી હોય છે। તો એને કારણે મોંઘવારીના આંકડા ઉપર ખાસ અસર રહેતી હોય છે। આપણા મોંઘવારીના આંકડા, ભારતના મોંઘવારીના આંકડા આપણે આવતા જોયા અને આ મહિનાની અંદર મોંઘવારીમાં ના મોરચે આપણને ઘણી રાહત મળતી દેખાય છે। તો ભારતમાં હવે રેટ કટની સાયકલ શરૂ થઈ શકે એની ઘણી બધી સંભાવના છે। અમેરિકાના મોંઘવારીના આંકડાઓની ઉપર આપણે ખાસ નજર રાખવાની રહેશે। બાકીની જે પરિસ્થિતિઓ છે, ગયા વખતના જે પોલિસી હતી એના કમેન્ટ્સ અને એને જોતાં લાગી તો રહ્યું છે કે હવે રેટ કટની શરૂઆત સપ્ટેમ્બરથી થઈ શકે અને 0.25% એટલે કે 25 બેસિસ પોઈન્ટ કે 50 બેસિસ પોઈન્ટની પણ શક્યતાઓ અહીંયા આગળથી આપણે વિચારી રહ્યા છે। તો આ તમામની ઉપર ખાસ કરીને અહીંયા આગળથી નજર રાખવાની રહેશે। તો આપણે અત્યારે સ્ક્રીન ઉપર કઈ રીતના આપણા આઈઆઈપીના આંકડા રહ્યા છે એને પણ જોઈ શકીએ છીએ। વધારે ચર્ચા આપણે ખાસ કરીને કરીશું એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે ચર્ચા કરીશું। ત્યાં સુધી એક વખત આપણે સોનાના ભાવમાં કઈ રીતના ઉતાર ચઢાવ આવતા જોવા મળી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈએ। તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે સોનાની કિંમતો જે છે એને વધતા જોઈએ। એક સારા ઉછાળા બાદ ઉપલા સ્તરેથી અત્યારે આપણે થોડું પ્રેશર અહીંયા આગળથી બનતું જોઈ શકીએ છીએ, પણ ઉલ્લેખનીય છે કે કોમેક્સ ઉપર સોનાની એક દિવસની અંદર 2% જેટલી કિંમતો આપણને ગઈકાલે વધતી દેખાય।
અને આપણે સૌ જે રીતે જાણીએ છીએ કે સોનામાં ડિસેમ્બર વાયદો જે છે એ રેકોર્ડ સ્તરની નજીક પણ આપણને પહોંચતો દેખાયો હતો અને $2517 ઉપર કોમેક્સનો વાયદો આપણને પહોંચતો દેખાયો હતો અને હાઈએસ્ટ સ્તરોની જો આપણે વાત કરીએ તો લગભગ ઓગસ્ટની શરૂઆતમાં જ 2 ઓગસ્ટે 2522ના હાઈએસ્ટ સ્તર જે છે એ અહીંયાથી બનતા દેખાયા હતા. તો સોનામાં એક સારી મજબૂતી અને એ મજબૂતી બાદ થોડું પ્રોફિટ બુકિંગ જેવું આપણને અત્યારે આવતું દેખાઈ રહ્યું છે. જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સૌથી પહેલાં શરૂઆત આપણે રૂપિયાથી કરીએ. ડોલર રૂપિયા પર આપને કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ રહેશે? જે રીતે આપણે જોયું કે હવે યુએસના મોંઘવારીના આંકડાની આપણે રાહ જોઈ રહ્યા છે, આપણી મોંઘવારી આગળથી ઘટીને આવી છે, તો એની કોઈ ઇમ્પેક્ટ કરન્સી પર રહેશે? જો ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સનો મુવમેન્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ છે અને અગર આપણે જોવા જઈએ તો આ વીકના અંદર સીપીઆઈના ડેટા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટલી ઇમ્પેક્ટ કરશે આ બધી વસ્તુઓને અને મેઇનલી આપણે ડોલર રૂપીનો જે પેર જે છે એ ક્યાંય ને ક્યાંય વીકનેસના તરફ જ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે એઝ ઓફ નાઉ. અગર આપણે લેવલ સ્પેસિફિકલી જોવા જઈએ તો 83.75 ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર રૂપી એઝ ઓફ નાઉ અને હાયર સાઇડ પર 84.5 84.10 જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ પ્લે કરતો દેખાશે આગળ. બટ મને લાગે છે મોરલેસ લોઅર લેવલ્સ પર જ તમને ટ્રેડ કરતો જોવા મળશે. જે બી બાઉન્સ બેક રૂપિયાના અંદર આવશે ટુવર્ડ 83.75 એ પાછું ઓપોર્ચ્યુનિટી બની જશે સેલ કરવા માટે થઈને. તો ડોલર રૂપિયાના પેરના માટે થઈને થોડું પોઝિટિવ વ્યૂ રાખીને ચાલુ એ મારો માનવું છે. ઓકે, તો ડોલર રૂપીની પેરને માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી રાખીને ચાલો, તો આ તમારે માટે સલાહ બનતી દેખાઈ રહી છે. અને સોનાની વાત કરીએ તો જતીનજી, સોના અંગે આપણે એક નજર કરી સોનાના ભાવ ઉપર, તો આપણે જે રીતે જોયું એક દિવસમાં 2% વધારા બાદ સોનાની અંદર જે ઉપલા સ્તર બન્યા ત્યાંથી થોડો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. કોમેક્સ ઉપર ખાસ સોનાની અંદર એક સારી મજબૂતી આપણને આવતી દેખાઈ હતી અને પછી આપણે જોઈએ તો થોડું દબાણ બન્યું છે. MCX ઉપર પણ અત્યારે થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ગોલ્ડના આપણે વાત કરી લઈએ તો ડેફિનેટલી માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય એ વસ્તુ પકડીને ચાલી રહી છે કે આગળ ચાલતા ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે એ ક્યાંય ને ક્યાંય ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ વધી જશે અને કેટલા ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે એ ડિપેન્ડ કરે છે અને કેટલા પેસથી થાય છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો કમિંગ સપ્ટેમ્બર ઇરિસ્પેક્ટિવ જે બી સીપીઆઈ ડેટા હમણાં વીકમાં આવશે અને પાછું સપ્ટેમ્બર મંથમાં પણ તમને સીપીઆઈ ડેટા આવશે બિફોર ધી ઇન્ટરેસ્ટ રેટ અનાઉન્સમેન્ટ, કેમ કે ફેડરલ રિઝર્વની પોલિસી જે છે એ ક્યાંય ને ક્યાંય સપ્ટેમ્બર 18 તારીખના આજુબાજુ છે. તો 2 સીપીઆઈ ડેટા જે છે બાકી છે હજી ફોર ધ પોલિસી. તો મને લાગે છે કે સીપીઆઈ ડેટા જે ફોર ધ નેક્સ્ટ 2 ટાઈમ જે બી ઓગસ્ટમાં આવશે, જુલાઈના અને જે સપ્ટેમ્બરમાં આવશે ઓગસ્ટના, ઇમ્પોર્ટન્ટ રહેશે ફોર ફેડરલ રિઝર્વ ટેસ્ટ ટૂલના માટે. જો ઇન્ફ્લેશન ડેટા ડ્રોપ થતું રહ્યું તો ડેફિનેટલી 0.5 બેસિસ પોઈન્ટનું પણ કટ થઈ શકે છે. પણ જો અગર સીપીઆઈ ડેટા થોડુંક વધીને આવ્યું કે સ્ટેબલ આવ્યું અને ટુવર્ડ્સ 2% ટાર્ગેટ એ લોકોને હજી પણ નથી દેખાઈ રહ્યું તો એકાદું કટ થઈ જાય અને બધી સ્ટેટમેન્ટ જે છે એ થોડી હોકિશ કન્ટિન્યુ રહી શકે છે એમના તો. સો આ એક ટ્રિકી સિચ્યુએશન રહેશે ફોર ધ નેક્સ્ટ 1 મંથ. બટ બીકોઝ મિડલ ઇસ્ટના ક્રાઇસિસ હજી પણ લૂમ થઈ રહ્યા છે અને જેના કારણથી ગોલ્ડને જે છે સ્ટ્રોંગ સપોર્ટ મળતો રહેશે. તો એ કારણથી મારું વેટેજ જે છે ગોલ્ડના માટે પોઝિટિવ બનેલું છે. અને કોમેક્સમાં પણ આપણે જોઈએ તો લેવલ સ્પેસિફિકલી 2400ના લેવલ્સ બહુ સ્ટ્રોંગલી હોલ્ડ કરી રહ્યું છે. હવે 2420 2425 બે સપોર્ટ પકડીને ચાલુ જોઈએ આપણે અને હાયર સાઇડ પર 2500 સુધીના ટાર્ગેટ જે છે ક્યાંય ક્યાંય કોમેક્સ ગોલ્ડ દેખાડશે. અને આપણે MCX ઘરેલું બજારની વાત કરી લઈએ તો 70,000 ઇમ્પોર્ટન્ટલી આ એક સપોર્ટ ઝોન બનેલો છે હમણાં અને 71,000 એક બેઝ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી 71,000 ઉપર આપણે ક્લોઝિંગ નથી આપતા ત્યાં સુધી 70 અને 71 વચ્ચે જ ટ્રેડ કરતું જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવો એ મારું મત રહેશે. આના અંદર 70,000 નીચે સ્ટોપ લોસ રાખો, 70,300 આજુબાજુ 200 આજુબાજુ બાય કરો અને હાયર સાઇડ પર 71 પહેલા પ્રોફિટ પણ બુક કરી લો. 70,800 70,900 નું ટાર્ગેટ રાખીને ચાલો. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં એક ખરીદી કરીને એટલે કે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 70,000ની આસપાસનો એક સ્ટોપ લોસ રાખીને સોનાની અંદર તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ ખાસ કરીને સોના ઉપર અને સોનાના ટાર્ગેટ જે છે 70,800ની આસપાસના બનતા દેખાઈ શકે છે. 71,000ના પહેલાં પ્રોફિટ બુક કરો. તો આ એક વ્યૂ અહીંયા આગળથી આપણને બનતો સોના ઉપર દેખાઈ રહ્યો છે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આપણે વૈશ્વિક બજારમાં આશરે 1%ની વેચવાલી આવતા જોઈએ અને સ્થાનિક બજારમાં 0.5%થી વધારેનો ઘટાડો દેખાઈ રહ્યો છે. તો ગઈકાલે ચાંદીમાં પણ સારી મજબૂતી આવતી આપણને જોવા મળી હતી. લગભગ એક દિવસમાં ચાંદી કોમેક્સ ઉપર 2.5% જેટલી મજબૂત થઈ હતી અને ત્યારબાદ સોનાની જેમ અહીંયા પણ એક ઉપલા સ્તરેથી થોડું
દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ચાંદીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને જે આ સોના અને ચાંદી બંનેની અંદર આપણને જે એક વોલેટિલિટી દેખાઈ, કાલે એક સારી મજબૂતી આવી અને ત્યારબાદ ઘટાડો, જો કે ચાંદીની અંદર 2% મૂવમેન્ટ ઘણીવાર આવતી હોય છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદીને? બે વસ્તુ જે છે એને સપોર્ટ કરશે. એક જે છે બેઝ મેટલનું ક્યાંય ને ક્યાંય થોડુંક સપોર્ટિવ લેવલ્સ લેવાનું ચાલુ થઈ ગયું છે. ઇન ધ લાસ્ટ કપલ ઓફ ડેઝ આપણે જોયું છે કે બેઝ મેટલના અંદર એક સ્ટ્રેન્થ પકડી છે, અને સાથે સાથે ગોલ્ડનું જે છે ઇમ્પોર્ટન્સ જે છે ચાંદીને મળી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય મને લાગે છે નિયર ટર્મ એક બોટમ જે છે એ થોડુંક બનતું દેખાઈ રહ્યું છે અરાઉન્ડ 78,000, જે આપણે સ્ટ્રોંગ સેલ ઓફ જોયું હતું બે કારણથી, જ્યાં આપણે બજેટના દિવસે ઇન્ટરેસ્ટ ઇમ્પોર્ટ ડ્યુટીના આપણે જે ચેન્જીસ જોયા, અને સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જે પેનિક સેલિંગ આવેલી એનો 2 દિવસ પછી, તો ત્યારબાદ એના જે અંદર જે સેલ ઓફ આવ્યું છે તેને હવે ટેમ્પરરી બોટમ બનતું દેખાઈ રહ્યું છે. અને મેનલી મને લાગે છે ગોલ્ડના સપોર્ટિવ મેજર્સ અને જે હિસાબથી હમણાં બેઝ મેટલનું સપોર્ટિવ મેજર્સ રહેશે, એના કારણથી તમને અહીંયાથી પોઝિટિવ આઉટલુક જે છે પકડીને ચાલવા. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 80,000 જે છે બાઇંગ લેવલ હોવું જોઈએ તમારું. જ્યારે બી તમને 500-700 પોઈન્ટનો ઘટાડો મળે છે પોઝિશનલ બેઝિસ પર સ્વિંગ ટ્રેડિંગના હિસાબે 80,000 પાસે બાઇંગ કરો. 78,000 તમારું સ્વિંગ અને પોઝિશનલ સ્ટોપ જોઈએ, અને હાયર સાઇડ પર 82-84 આવી રીતના ટાર્ગેટ લઈને ચાલો. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. 80,000ની આસપાસ બાય કરીને ચાલો. 78,000નો સ્ટોપ લોસ અને 83,000 સુધીના ટાર્ગેટ તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. મેટલ્સના કારોબાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ સહિતની મેટલ્સની અંદર નરમાશ જોવા મળી. સૌથી વધારે દબાણ આપણને ઝિંકની અંદર દેખાઈ રહ્યું છે. તો ઝિંકમાં 1% કરતાં વધારેનું દબાણ 257ની આસપાસ આપણે સ્તર જોઈ શકીએ છીએ. 783 સુધી કોપરની અંદર ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, અને 213 ઉપર એલ્યુમિનિયમની અંદર કારોબાર. જતીનજી, મેટલ્સે તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલે આપણને થોડી ઘણી ખરીદારી આવતી દેખાઈ હતી, આજે ફરી એક વખત દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો મેટલ્સમાં હવે રણનીતિ કેવી હોવી જોઈએ, કઈ મેટલ ઉપર? જો થોડુંક હમણાં જે રનઅપ જે થયું છે છેલ્લા 2-3 દિવસને પોઝિટિવ થયું છે, અને વ્યાજબી છે કે થોડુંક અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. મને લાગે છે કે આ પ્રોફિટ બુકિંગ જે છે માઇનર રહેશે. મે બી અરાઉન્ડ અબાઉટ કપલ ઓફ પર્સન્ટેજ પોઈન્ટ્સ અહીંયાથી પ્રોફિટ બુકિંગ તમને લેવલ્સ દેખાય ટુવર્ડ્સ 770-775 કોપરના માટે, અને એલ્યુમિનિયમ અને અહીંયાથી 212 થી લઈને 210 સુધીના લેવલ્સ આવી શકે છે. સો બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે નીચેના લેવલ્સ પર શોધવાની છે. હમણાં જે છે થોડું પ્રોફિટ બુકિંગ થઈ શકે છે, બીકોઝ લાસ્ટ 4 ડેઝના અંદર સારો રનઅપ આવ્યો છે બેઝ મેટલના અંદર. સો જે એગ્રેસિવલી ટ્રેડ કરે છે એમના માટે મારી સલાહ રહેશે કે કોપરના અંદર શોર્ટ કરીને ચાલો. જ્યાં સુધી કોપર જે છે 790 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી ઇન્ટ્રાડે માટે કહીને તમે વ્યૂ પોઈન્ટ નેગેટિવ લઈને ચાલી શકો છો. લોઅર લેવલ્સ પર 775 સુધીના ટાર્ગેટ રાખો, 791 નો સ્ટોપ લોસ રાખો, 784-785 ના પાસે તમે શોર્ટ કરીને ચાલી શકો છો ઇન્ટ્રાડે પર. પોઝિશનિંગ વ્યૂ માટે સીપીઆઈ ના ડેટા આંકડા જે આવી જાય એના પછી થોડું ક્લેરિટી જે છે એ વધી જશે. સો હું વેટ એન્ડ વોચ કરવા કહીશ કે પોઝિશનલ ટ્રેડર્સ છે એમને. ઇન્ટરનેટ ટ્રેડર્સ જે મેં કીધું શોર્ટ ટ્રેડિંગ ચાલી શકે છે. ઓકે, તો મેટલ્સ માટે પોઝિશનલ ટ્રેડર છે એમણે અત્યારે વેઇટ કરવાની રહેશે, સીપીઆઈના આંકડા ઉપર નજર કરવાની રહેશે. પણ જે એગ્રેસિવ ટ્રેડર છે કોપરમાં શોર્ટ સેલ કરીને ચાલી શકે છે. 775ના ટાર્ગેટ અને 791નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો મેટલમાં અત્યારે આ રીતની રણનીતિ તમે અપનાવી શકો છો. હવે આપણે ક્રૂડના કારોબારની પર જો નજર કરી લઈએ તો ગઈકાલે ક્રૂડમાં એક દિવસમાં આશરે 4% જેટલી મજબૂતી આવી. જો કે અહીંયા પણ ઉપલા સ્તરેથી ઘટાડો આવતા બ્રેન્ટના ભાવ હવે $82ની આસપાસ, અત્યારે આપણે 81.75ની ઉપર જોઈ શકીએ છીએ. તો WTI ક્રૂડમાં 0.5%થી વધુની વેચવાલી સાથે $80ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં હજી થોડી પોઝિટિવનેસ છે, 6,677 ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો વાસ્તવમાં મિડલ ઇસ્ટની કટોકટી વધુ થવાને કારણે ગઈકાલે કિંમતોની અંદર ઉછાળો નોંધાયો હતો. જતીનજી, ક્રૂડ ઉપર હવે તમારી કઈ રીતની રણનીતિ રહે છે? આ એક મિડલ ઇસ્ટની અંદર સંકટો વધતા લાગી રહ્યા છે. હવે અમેરિકા વધારે સૈન્યબળ પણ મોકલતું આપણને દેખાઈ રહ્યું છે. તો આ ચિંતાઓની વચ્ચે હજી જે ક્રૂડ છે એની અંદર હજી મજબૂતી આવી શકે? ડેફિનેટલી જે હિસાબથી આપણે મિડલ ઇસ્ટની ક્રાઇસિસ અને મિડલ ઇસ્ટના ટેન્શન જે છે એસ્કેલેશન રાઉન્ડ 3 ઇનફેક્ટ વચ્ચે પોઝ થઈ જાય છે, એસ્કેલેશન વ્હાઇટ ફ્લેગ દેખાય છે, પણ પાછું હવે
નવા રીતે એનું એસ્કેલેશન આવી જાય છે. તો એના કારણે ક્રૂડને જે છે અહીંયા સપોર્ટ મળ્યો છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી રિસેન્ટલી જે રેલી છે ક્રૂડની ક્યાંય ને ક્યાંય થોડી વીક હતી, જેના કારણથી ક્રૂડને અહીંયાથી એક સ્ટ્રોંગ રેલી જોવા મળી. અરાઉન્ડ 74-75 બ્રેન્ટના પ્રાઇસીસ 81 સુધી પહોંચી ગયા છે હવે. અને MCX પર આપણે જોયું છે કે સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ 62-6300 પાસેથી લઈને કન્ટિન્યુઅસલી એક રનઅપ ટુવર્ડ્સ MCX માં આપણે 6500 ના લેવલ્સ પણ આપણે અહીંયાથી એક લેવલ્સ MCX માં જોઈ રહ્યા છે. આગળ ચાલતા મને લાગે છે કે તેના જે CPI ના ડેટા US ના આવશે એના પછી મને લાગે છે થોડું તમને અહીંયાથી કદાચ પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડના અંદર 82.5 એક સ્ટીપ રેઝિસ્ટન્સ બનેલો છે બ્રેન્ટના અંદર, ને જેના કારણથી અહીંયાથી આપણને એક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. બટ 78 અને 77 મારા માટે બહુ સ્ટ્રોંગ સપોર્ટેડ મેજર્સ છે બ્રેન્ટના માટે. તો જ્યાં સુધી બ્રેન્ટ પોઝિશનલી 78 ના ઉપર છે ત્યાં સુધી આનો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ લઈને ચાલુ રહ્યું છે. અને હાયર સાઇડ પર 82 નો બેસ રેઝિસ્ટન્સ પકડીને ચાલો. માઇનર પ્રોફિટ બુકિંગ આવી શકે છે, પણ પોઝિશનલ ટ્રેડર્સ માટે સલાહ રહેશે કે ડીપ પર બાઇંગ કરવાની સલાહ છે. બિકોઝ મિડલ ઇસ્ટના ક્રાઇસિસ જ્યાં સુધી એસ્કેલેશન વેવ અપ નથી થતા ત્યાં સુધી એની સપોર્ટિવ મેજર્સ મળતા રહેશે. અને સાથે સાથે જો OPEC પ્લસની બેઠકના અંદર જે આઉટકમ્સ આવશે એનું પણ ઇમ્પેક્ટ આપણને ક્રૂડના અંદર તરત જોવા મળશે. બિકોઝ એનો આઉટલુક 2024 સેકન્ડ હાફ માટે પોઝિટિવ બનેલો છે. અને જો સાથે સાથે પ્રોડક્શન કટ પણ અગર રહે છે આગળ ચાલતા તો અહીંયાથી ક્રૂડના પ્રાઇસ સપોર્ટ મળી શકે છે. તો મોરલેસ થોડું વેટ એન્ડ વોચ કરો. થોડુંક રિબેલેન્સિંગ માટે નીચે આવી શકે છે. 6500 મને એક બેઝ સપોર્ટ છે જેને રેઝિસ્ટન્સ ક્રોસ કર્યો છે એના પછી, અને 6700 ઇમિડિયેટ ઇન્ટ્રાડે માટે રેઝિસ્ટન્સ છે. જો 6700 ના ઉપર ઇન્ટ્રાડેમાં ક્રોસ થઈને ટ્રેડ કરવા માંડશે તો 6750 6800 જશે. તો ટ્રેડિંગ વાઇઝ જોવા જઈએ તો બાય ઓન ડીપ બનેલું છે. પોઝિશનલી થોડું વેટ એન્ડ વોચ કરો, ડીપ મળે ત્યારે બાય. ઓકે, તો બાય એન્ડ ડીપ અહીંયા આગળથી ટ્રેડિંગ માટે એક બનતું દેખાઈ રહ્યું છે, અને પોઝિશનલ માટે અહીંયા આગળથી થોડી રાહ જોઈને ચાલો તો ક્રૂડ ઉપર આવ્યું અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યું છે. પણ જે રીતે અનિશ્ચિતતાઓ બનેલી છે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ જે રીતના અહીંયા આગળથી આપણને ગ્લોબલ ચિંતાઓ બનેલી દેખાય છે એને જોતાં અત્યારે એક થોડી મજબૂતી તરફનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસની પણ જો આપણે હવે વાત કરી લઈએ તો નેચરલ ગેસના કારોબાર પર સ્થાનિક બજાર પર નજર કરી લઈએ તો નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% ઘટાડા સાથે 182ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી છે. જતીનજી, નેચરલ ગેસ પર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસ છેલ્લા એક બે દિવસમાં એક રનઅપ આપ્યું છે ફ્રોમ ધ લેવલ્સ ઓફ 165-170 થી લઈને 184 સુધીના લેવલ્સ આપણે ટચ કરતા જોયા. ઇનફેક્ટ 185-186 પણ લેવલ્સ આપણે જોયા છે. થોડુંક અહીંયાથી રિટ્રેસ થવા તો 177-175 સુધી, ત્યારે એની અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. તો હમણાં ફિલહાલ આ લેવલ્સ પર તો બાઇંગની સલાહ નહીં આપું. બાય ઓન ડીપ્સની સ્ટ્રેટેજી રાખો. 177 ના આજુબાજુ બાય કરો. 170 નો પોઝિશન સ્ટોપ લોસ રહેશે અને 190-195 નો પાછો ટાર્ગેટ રાખીને બાય ઓન ડીપ સેલર રહેશે નેચરલ ગેસના. ઓકે, તો નેચરલ ગેસમાં પણ બાય ઓન ડીપની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો આજે ગુવાર પેકમાં દબાણ જોવા મળ્યું છે, પણ મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળતા દેખાયા છે. હળદરમાં થોડી મજબૂતી, પણ ધાણા અને જીરાની અંદર 0.5%થી વધારેની વેચવાલી જોવા મળી. જોકે આજે કપાસિયા ખોળમાં સારી તેજી સાથેનો કારોબાર નોંધાયો, જ્યારે એરંડામાં પણ દબાણ થયું. વધુ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે Strevan.comના દીપેન શાહ જોડાયા છે. દીપેનજી, આજે કોકુડની અંદર 1.25% કરતાં વધારેની ખરીદારી આવતી દેખાઈ રહી છે, તો કોકુડથી આજે આપણે શરૂઆત કરીએ. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ગુડ મોર્નિંગ. સૌપ્રથમ ચોક્કસ બોલવા માટે ધન્યવાદ. બેસિકલી કોકુડની અગર વાત કરીએ તો જેમ કાલે આપણે વાત કરીએ એમ કે મોમેન્ટમ ડેફિનેટલી છે અને ટ્રેડિંગ પર્પસીસ માટે આ મોમેન્ટમનો યુઝ કરી શકે છે. બટ પ્રાઇસીસ થોડા ઓવરસ્પેસ લાગે છે અને જે સેકન્ડ મંથ નવો કોન્ટ્રાક્ટ એમાં પ્રીમિયમ બી ઘણું વધારે છે. તો બેટર છે કે હમણાં તેજીને થોડું અવોઇડ કરી શકે છે. એકવાર ક્રોસ નીકળી જાય, પ્રાઇસીસ થોડા નીચે આવે પછી ફરીથી ખરીદારી કરવાની કોશિશ કરીએ. ઓકે, તો અત્યારે થોડી રાહ જોવાની રણનીતિ રાખવાની સલાહ રહેશે. તો અત્યારે કોકુડને માટે રાહ જુઓ. મસાલા પેકની જો આપણે વાત કરી લઈએ તો ધાણાની અંદર આજે આપણે જે એક દબાણ બનતું દેખાયું હતું ત્યાં એક બ્રેક આવતી લાગતી દેખાઈ રહી છે. થોડી એવી ખરીદારી સાથે આજે શરૂઆત થતી દેખાઈ રહી છે, પણ જીરામાં આજે થોડું દબાણ છે. 1% સુધીનું દબાણ જીરાની અંદર. આ પ્રોફિટ બુકિંગ તરીકે જોવું જોઈએ? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને ઓવરઓલ જો મસાલા પેકની વાત કરવા હોય તો કયા મસાલા પર આપની કઈ રીતની સલાહ રહેશે? જી, મસાલાની વાત કરીએ તો કેમ જીરામાં થોડું પ્રોફિટ બુકિંગ જ જોઈ શકે, બીકોઝ એકદમ સાઇડવેઝ માર્કેટ ચાલે છે અને આ કન્સલ્ટેશન સારું છે. બીકોઝ એકવાર અગર પ્રાઇસીસ કન્સલ્ટેટ થાય
તો થોડી તેજી લાંબી થઈ શકે છે. તો અમારું માનવું એવું છે કે અગર આવતા 2 મહિનાનો સમય આપવો હોય તો જીરાની અંદર તમે બાઇંગ કરીને ચાલી શકો છો. બાકી ધાણા અને હાલ બે જ ફ્લેટ છે. હળદર ઇનફેક્ટ અગર 15,000 બ્રેક કરે છે તો હજી મંદી આવી શકે છે. તો હળદર થોડું રિસ્કી છે અને ધાણા સાઇડવેઝ છે. તો જીરાની અંદર જ બાય કરીને ચાલવાની સલાહ રહેશે 2 થી 3 મહિનાના પર્સપેક્ટિવથી. ઓકે, તો જીરાની અંદર ખરીદી કરીને ચાલો, અસલ અહીંયા ઘટી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે દીપેનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા, એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી, આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.